રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે. બનાસકાંઠાના દાંતીવાડામાં રાજ્યપાલની રાત્રિ સભાનું આયોજન કરાયું. ઉત્તમપુરા ડાંગિયા પ્રાથમિક શાળામાં રાત્રિ સભા યોજાઈ. રાજ્યપાલે અનુસૂચિત જનજાતિ પરિવારના ઘરે ભોજન લીધું. રાજ્યપાલનો બાબુભાઈ માજીરાના પરિવાર સાથેનો સહજ સંવાદ સૌ કોઈ માટે આત્મીય બની રહ્યો. કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. શિક્ષણને સમાજના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો તેમણે ગણાવ્યો. વિવિધ પ્રસંગે વૃક્ષો વાવી તેની માવજત કરવાની સલાહ આપી. દીકરા દીકરીને ભેદભાવ વિના શ્રેષ્ઠ શિક્ષણ મળવું જોઈએ તેવી રાજ્યપાલે વાત કરી. इतनी सरकार आपकी मदद कर रही है, प्रदेश सरकार, भारत सरकार कितनी योजनाएं देती है। आज आपके गांव में सेवा सेतु का मिशन आप लोगों ने चलाया, उसमें सब तरह की सुविधा दी थी, तो उनका लाभ उठाओ। आपके गांव के युवाओं ने देखना चाहिए सरकार क्या क्या योजनाएं देती है और हम गांव के गरीब से अमीर तक क्या क्या लाभ उठा के गांव को आगे बढ़ा सकते हैं। ठीक है, तो इतना सब कुछ कहते अंत में भाई सबसे जरूरी है अपनी संतान, उसी के लिए कमाते हो, उसको संस्कारित करो, खूब पढ़ाओ लिखाओ, व्यसनों से दूर रखो, ताकि वो अच्छे इंसान बन के आपके कुल के गौरव को बढ़ाएं, समाज का नाम ऊंचा करें और देश को आगे बढ़ाएं।